ભચાઉ શહેરમાં તાજેતરમાં નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. બુલડોઝર સાથે પોલીસ બંદોબસ્તમાં લારી ગલ્લા અને નાના કેબિન ધારકોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેને લઈ એક તરફ માર્ગ ખુલ્લો થતાં રાહતનો અહેસાસ થયો, તો બીજી તરફ તંત્રની કાર્યવાહી પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે નાના વેપારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ શહેરના મુખ્ય વિસ્તારોમાં ઊભી થયેલી હોટેલો, હોસ્પિટલો અને બહુમાળી ગેરકાયદેસર ઇમારતો સામે હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. કેટલાક લોકોનો આક્ષેપ છે કે આવા મોટા દબાણો રાજકીય પ્રભાવ ધરાવતા લોકો સાથે સંકળાયેલા હોઈ શકે છે, જેના કારણે તંત્ર મૌન છે. ભચાઉના નવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ થયાના મુદ્દે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકો પૂછે છે કે આવા બાંધકામોને મંજૂરી કોણે આપી, અને જો તે ગેરકાયદેસર છે તો શું તેના સામે પણ સમાન કાર્યવાહી થશે? નવી નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરે દબાણ દૂર કરવાની કડક કામગીરીની વાત કરી હોવાનું સામે આવ્યું છે, પરંતુ હવે રહેવાસીઓની નજર એ પર છે કે શું આ કાર્યવાહી દરેક માટે સમાન રહેશે કે પછી પ્રભાવશાળી લોકોના દબાણ સામે તંત્ર નરમ વલણ જ અપનાવશે? હાલમાં ભચાઉમાં એક જ મુખ્ય સવાલ ગુંજી રહ્યો છે: શું તંત્ર માત્ર ગરીબોના રોજગાર પર બુલડોઝર ચલાવશે કે પછી મોટા અને પ્રભાવશાળી દબાણો સામે પણ સમાન કડકાઈ દાખવશે? સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે. આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.